આજે આપણી પાસે એક એવી શાળાની વાત છે જેણે ખરેખર કમાલ કરી છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ફિલ્ડ ટ્રીપ એટલે ભણવાનો સમય બગડ્યો, પણ શું એ સાચું છે? આજે આપણે સેગોવાડા પ્રાથમિક શાળાના એક અહેવાલ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. અહીં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ એમ કે પુસ્તકો છોડીને સીધા પોતાના ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચી ગયા. આ વિચાર જ મને તો બહુ ગમ્યો. જુઓ, આ ખાલી આરોગ્ય જાગૃતિની વાત નથી. આ તો આખા સમુદાયને શિક્ષણ સાથે જોડવાની વાત છે. આપણે સરકારી સંસ્થાઓને કેવી રીતે જોઈએ છીએ? બસ એક સેવા કેન્દ્ર તરીકે. પણ અહીં તો તેને એક જીવંત ક્લાસરૂમ બનાવી દેવાયો. બરાબર. અને શરૂઆત પણ બહુ રસપ્રદ રીતે થઈ. અહેવાલમાં લખ્યું છે કે પીએચસીના જે મેડિકલ ઓફિસર હતા એમણે બાળકો સાથે એકદમ સરળ ભાષામાં વાત કરી. મને લાગે છે કે આનાથી પહેલો ફાયદો એ થયો હશે કે પેલો સફેદ કોટવાળા ડૉક્ટરનો ડર હોય ને એ નીકળી ગયો હશે. ચોક્કસ. આ એક મોટો મનોવૈજ્ઞાનિક અવરોધ તોડવા જેવું છે. જ્યારે બાળકો ડૉક્ટરને એક શિક્ષક તરીકે જુએ ત્યારે હોસ્પિટલ કોઈ ડરામણી જગ્યા નથી રહેતી, એક મદદગાર સ્થળ બની જાય છે. આ બહુ જ મહત્વનું છે, કારણ કે પછી તેઓ બીમાર પડે તો ડૉક્ટર પાસે જતા ગભરાશે નહીં. હા, એ ડર ઓછો થાય એ તો મોટો ફાયદો છે. પણ અહેવારમાં એવું પણ છે કે બાળકોએ કંઈ પ્રત્યક્ષ અનુભવ્યું ખરું ને? એમના વજન અને ઊંચાઈ પણ માપવામાં આવ્યા અને પેલી હેન્ડવોશ ટેકનિકનો ડેમો પણ અપાયો. હા, અને આ જ તો આખા અનુભવનો એમ કે મુખ્ય ભાગ છે. હાથ કેવી રીતે ધોવા એ પુસ્તકમાં વાંચવું અને ડૉક્ટરને એ કરી બતાવતા જોવું, એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. આવા અનુભવો છે ને એ મગજમાં એક એપિસોડિક મેમરી બનાવે છે, જે પુસ્તકના જ્ઞાન કરતાં વધુ ઊંડાણપૂર્વક અને લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે હાથ ધોવાની સાચી રીત એ બાળકો કદાચ આખી જિંદગી નહીં ભૂલે. વાહ, આ તો ખરેખર બહુ રસપ્રદ વાત કહી. પણ મને એક